જય શ્રી કૃષ્ણ. આજનું ભજન એ આપણા શરીર પર છે. આપણને ભગવાને જે શરીર આપ્યું છે તે એક પ્રકારનું મકાન છે. એમાં જે આત્મા છે એ પરમાત્માના સ્વરૂપ જ છે. માટે આ ભજનમાં આખું એવું વર્ણવવામાં આવ્યું છે કે આપણે આપણા શરીર પર બહુ જ હક જમાવીએ છીએ, પણ અંદરના આત્માને ભગવાનને જે બોધ કરીને આવ્યા હોય છે એ ભગવાનને નથી સંભાળતા. તો આખું ભજન સાંભળશો તો તમને ખબર પડશે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. રોજ માલે છે એશો આરામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. મારે મારું મકાન કરે રંગને રોકાણ, માને મારું મકાન કરે રંગને રોગાણ. જાણે કાયમ લીધું હોય વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જાણે કાયમ લીધું હોય વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. રાખે એવો રૂબાબ જાણે મોટા નવાબ, રાખે એવો રૂબાબ જાણે મોટા નવાબ. કાળ આવીને કહેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. કાળ આવીને કહેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. લેશે જમડા ઝાલી કર પળમાં ખાલી, લેશે જમડા ઝાલી કર પળમાં ખાલી. તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. થાશે હુકમ નાનું નહીં ચાલે બાનું, થાશે હુકમ નામું નહીં ચાલે બાનું. તને ઇન્દુ સમજાવે શાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તને ઇન્દુ સમજાવે શાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ભજનમાં એવું કહેવામાં આવ્યું છે, આપણે મકાન ભાડે લઈએ તો એને ખાલી કરવામાં આવે ત્યારે આપણને મકાન માલિક આપણને કહે છે, પણ ભગવાન જ્યારે આપણને કીધા વગર આપણો જીવ લઈ લે છે. એટલે આજ શરીર મળ્યું છે તો ભગવાનની ભક્તિ કરવા માટે આપ્યું છે. તો એનો આપણે દિવસમાં 24 કલાક હોય છે, એમાંથી તમે 15 મિનિટ જો ભગવાનનું ભજન કરશો ને તો તમારો આત્મા સ્વર્ગે જશે. માટે આ શરીરને ખાલી નામ આપ્યું છે ભગવાને, બાકી અંદર તો પરમાત્મા પોતે હાજર જ છે. માટે એનું ભક્તિ કરો, અને આ ભજન ગમ્યું હોય, સમજાય તો બધાને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.